નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં મોટો ઉછાળો, રૂખોળ બજારની સ્થિતિ સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાસ કરીને રૂની બજારો આજે સ્થિર હતી, પરંતુ આ સપ્તાહે બજારો સારા વધ્યા હોવાથી કપાસના ભાવમાં આજે 5 થી 10 રૂપિયાનો સુધારો થયો હતો અને આગામી દિવસોમાં કપાસની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। આગળ વાત કરીએ તો રૂની બજારોમાં આવકો 2,62,000ની ઉપર સ્થિર હોવાથી રૂના ભાવ વધ્યા અટક્યા હતા। સામે કપાસિયા, ખોળ અને શેરડીની બજારોમાં સુધારાની ચાલ હતી। આગામી દિવસોમાં રૂમાં ડિમાન્ડ કેવી રહેશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો 54,700 થી 55,000ના હતા। કલ્યાણ રૂનો ભાવ 150 રૂપિયાનો સુધારો થતા ખાંડીએ 42,200 થી 42,600 કર્યા હતા। તો મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કપાસની આવકો બોટાદમાં 35,000 મણની હતી, હળવદમાં 24,000 મણની હતી, બાબરામાં 17 મણની હતી। તો મિત્રો, ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। મહુવા 1400 થી 1469 રૂપિયા, ગોંડલ 1201 થી 1521 રૂપિયા, કાલાવાડ 1376 થી 1535 રૂપિયા, જામજોધપુર 1300 થી 1531 રૂપિયા, બાબરા 1470 થી 1535 રૂપિયા, રાજકોટ 1340 થી 1520 રૂપિયા, અમરેલી 800 થી 1525 રૂપિયા, સાવરકુંડલા 1400 થી 1520 રૂપિયા, જસદણ 1300 થી 1518 રૂપિયા, બોટાદ 1195 થી 1525 રૂપિયા,